ડાંગ જિલ્લાના આહવામાં યોજાનાર ઐતિહાસિક ડાંગ દરબાર લોકમેળા માટે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. આ મેળો 9 થી 12 માર્ચ 2025 દરમિયાન યોજાનાર છે. તો જિલ્લા કલેક્ટર રાજ સુથારના નેતૃત્વમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓએ મુખ્ય સંકલન, સ્ટેજ મંડપ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ અને સેનિટેશન, પીવાના પાણીની વ્યવસ્થા, મનોરંજન અને વાણિજ્ય પ્લોટની ફાળવણી જેવી વિવિધ જવાબદારીઓ સંભાળશે. તો મેળામાં રાજવીઓને પરંપરાગત રીતે સન્માનિત કરવામાં આવશે અને તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવશે. મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે, ત્યારે રાજ્યના રાજ્યપાલ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન, મહાનુભાવોની રહેવા જમવાની વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન અને મેડિકલ સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ મેળો ડાંગ જિલ્લાની સમૃદ્ધ લોક સંસ્કૃતિને ઉજાગર કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.